Namaste. Good morning, dear students. Today we are learn last part of Unit 2. Yesterday we talk part 2 unit number 1. તો આજે આપણે ધ હ્યુમન રોબોટનો છેલ્લો પાર્ટ આપણે શીખવાનો છે. તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 18. કાઉન્સિલ ગોયલ turn to Ramsing robot. Who is your master? He asked briefly. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. Mr. Prem Chopra. જે વકીલ ગોયલ હતો એને રામસિંગ રોબોટને પૂછ્યું, તારો માલિક કોણ છે? એટલે એકદમ ઝાંખી અને ભૂરા પ્રકારની લાઈટ થઈ અને થોડેક ક્ષણ માટેનો જે વિયરિંગ સાઉન્ડ છે એટલે કે ઘરઘરાટ જેવો અવાજ થયો અને ત્યારબાદ રોબોટ મેટાલિક ટોન એટલે કે કર્કશ ધાતુ જેવા અવાજથી એ બોલે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? એટલે કે તું પ્રેમ ચોપરા માટે શું શું કરે છે? અ પોઝ, a weir, then a metallic answer, cleaning, moving the lawn, washing, doing, dishing, shopping. Recall in detail your activities of last 6 days. Council Goyal interrupted. A pause. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પોઝ એટલે થોડીક ક્ષણ ઊભો રહ્યો અને પછી એના ઘરઘરાટ આપણે આગળ જોયું મેટાલિક ટોન એમાં મેટાલિક આન્સર ઘરઘરાટ જેવો એને જવાબ આપ્યો કે સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડા ધોવા, વાસણ સાફ કરવા, પછી ટેક્સ એટલે કે વગેરે વગેરે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ એટલે કે છેલ્લા 6 દિવસની જે તારી પ્રવૃત્તિઓ છે એના વિશે તું વિગતવાર માહિતી આપ. આવું જે વકીલ હતા ગોયલ એને કહ્યું. ધ મેમરી ટેપ went on mechanically and monotonously. Open the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curiosio on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point, the council commanded, stop, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. એટલે કે જેની મેમરી ટેપ હતી એમાંથી યાંત્રિક મિકેનિકલી અને મોનોટસલી એટલે કંટાળાજનક વિવરણ શરૂ થયું. કારનું બૂટ ખોલ્યું, કરિયાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, પછી ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાઓનું સિગ્નલ, ખાલી બ્લેન્ક એટલે ખાલી, ડાબી તરફ ચાલ્યો અને પછી 20 ડગલા 20 સ્ટેપ્સ. અહીં વકીલે આદેશ આપ્યો, સ્ટોપ એટલે કે થોભો, પાછો ફર, રિવર્સ એટલે પાછું ફરવું અને ફરીથી બોલે છે. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક્શનનો સ્વાભાવિક વિરામ. વકીલ ગોયલ stop the tap, notice the pause. Your honor, some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questions Ramsing 070. એટલે વકીલ ગોયલે ટેપને બંધ કરી. નોટિસ ધ પોઝ એટલે એક ક્ષણિક માટે એને વિરામ આપ્યો. પછી કે છે યોર ઓનર, કેટલીક ક્રિયાઓ વિશે અહીં બહાર પાડવામાં આવ્યું નથી. એ સૂચનાઓ શું હતી?
આ સૂચનાઓ કોણે આપી? તેણે રામસિંહ 070 ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. એટલે તરત જ એને જવાબ આપ્યો કે આ માહિતી મારે જાહેર કરવાની નથી. તો કે બટ વાય? શા માટે? તો કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. જે આપણે અગાઉ 3 સ્થિતિ જોઈતી ને, એમાંની પહેલી સ્થિતિ કે રોબોટ તેમના માલિકને હુકમનો અનાદર કરતો નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Council Goyal persuaded. કેટલીક સૂચનાઓ છે એના વિશે માહિતી ન આપવામાં આવે તો જે લોકોએ losses એટલે કે નુકસાન વેઠ્યું છે, harm, if these instructions are not reported, તો એવા લોકો દુઃખી થશે જો તમે આ માહિતી નહીં આપો તો. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. એટલે કે રોબોટ છે ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. રામસિંહ 070 એ આવો યાંત્રિક ઉત્તર આપ્યો. many people have suffered. Speak up. Ramsingh 070 counsel Goyal stress each word. many એટલે ઘણા બધા અને people એટલે લોકો. તો કે ઘણા બધા લોકોને સફળ એટલે કે નુકસાન થયું છે. રામસિંહ 070 તું એમ કે સાચું કહી દે. દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. No, Ramsingh, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. એટલે રામસિંહ કે છે ના. રામસિંહ, પ્રેમ ચોપરા ગભરાઈ ગયેલા અવાજે જોરથી બૂમ પાડી. પણ જજે એને ચેતવણી આપતા કહ્યું, તમે શાંત રહો. Come on, Ramsingh 070, the judge said. Ramsingh 070 jerked his head left then right towards the judge. એટલે કે come on, બોલ રામસિંહ 070. Judge said, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070 માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh robot, signaling dangers. Reporting system failed. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot had diffused. ક્લિક ક્લિક તો આવો અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકાવવાનો નિર્દેશ હતો. આ પીપ પીપ જે અવાજ છે એ ચેતવણીના સિગ્નલ છે અને એ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ઇન્ડિગો લાઇટ એટલે કે ભૂરી લાઇટ વધુ તેજ થઈ અને ભય એટલે કે રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ એટલે કે સિસ્ટમ બંધ થઈ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા ઉપર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં, ચેસ્ટ એટલે છાતી, એની મધ્યમાં બેસાડેલી નાની નાની બારીઓ ખુલી અને એમાં દેખાતો એક નાનકડો ટીવીનો પડદો. એના ઉપર લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ.
એટલે કે સિસ્ટમનું અહીંયા બંધ થઈ ગયું વિઘટન. તો રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો છે. ઓહ નો, cried the salesman of super robots. He is diffused. He is dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injuries to his one existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie. Hurting human beings or becoming unfaithful, traces of pain and depression mark the council face. તો તરત જ કીધું ઓ નો, એટલે કે ઓ નહીં. સેલ્સમેન જે સુપર રોબોટ્સ નો સેલ્સમેન હતો એ બોલી ઉઠ્યો કે હી ઇઝ ડિફ્યુઝ, એટલે કે એ નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ, એટલે કે તે મૃત્યુ પામ્યો છે. ન્યાયાલયની અંદર શાંતિ છવાઈ ગઈ. હશ, હશ એટલે એકદમ શાંતિ, અને કોર્ટરૂમ એટલે ન્યાયાલયની અંદર. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. વકીલ ગોયલે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે. જે આપણે 3 કન્ડિશન હતી એમાંની પહેલી કન્ડિશન, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓનું બહાર પાડવાની નહોતી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવને જોખમરૂપ હતી. જો તેને સૂચનાઓ બહાર પાડી હોત તો તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો આ સૂચનાઓ બહાર ન પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. આ કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ રામસિંહનો અંત કર્યો. રામસિંહ એન્ડ એટલે ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી, દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું નક્કી કર્યું, એટલે કે મૃત્યુ પામવાનું નક્કી કર્યું. જે વકીલનો ચહેરો હતો એના ઉપર દુઃખ અને થોડીક દુઃખની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. એટલે કે જે pondered for a while એટલે શું થાય, આ જે આપણે કહીએ ને પ્રિપોઝિશન છે, કે થોડીક વાર વિચાર કરી અને પછી જજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. શું જાહેર કર્યો? કે આ કોર્ટ પ્રેમ ચોપરાને દોષી ઠેરવે છે. The council pick up his file and with a bow left the court room. એટલે કે વકીલે પોતાની ફાઇલ ઉપાડી અને ઓરડાની બહાર જતો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે મેં તમને જે પીડીએફ ફાઇલ આપી છે એ તમારે લખવાની છે, અને આના પછી હું તમને એનિમેશન વિડીયો બતાવીશ, એ તમારે જોઈ લેવાનો. થેન્ક યુ, આભાર. Ordered the judge. Counsel Goel turned to Ram Singh Robot. Who is your master? He asked briefly. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. Mr. Prem Chopra. What did you do for Mr. Prem Chopra? A pause, a whir, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping.
of last 6 days, Counsel Goel interrupted. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point, the counsel commanded, "Stop, reverse and play." Again, there was an obvious pause after the instruction signal. Counsel Goel stopped the tape. "Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? Who gave these instructions?" he questioned Ram Singh 070. "Information not to be revealed," he responded. "But why? Robots do not disobey masters. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions?" Counsel Lawyer Goel persuaded. "Robots do not harm people," Ram Singh 070 responded mechanically. Many people have suffered. Speak up, Ram Singh 070. Counsel or Lawyer Goel stressed each word. "No, Ram Singh," Prem Chopra shouted nervously, but the judge warned. "Keep quiet." "Come on, Ram Singh 070, the judge said. Ram Singh 070 jerked his head left, then right towards the judge. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ram Singh robot, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ram Singh robot had diffused. "Oh no!" cried the salesman of super robots. "He is diffused. He is dead." There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, "Robots do not cause harm to people, and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful." Traces of pain and depression marked the counsel's face. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft."